વિદ્યાર્થીઓ અને મારા શિક્ષક મિત્રો, આજે આપણે એક નાની સરખી વાત કરવાના છે જે વીજળી બચાવો કાર્યક્રમ અંતર્ગત. તો આપણા ઝીણામાં ઝીણી જે કાર્ય કરવા માટે આપણને શક્તિની જરૂર પડે છે. એ શક્તિ છે વીજળી છે હોય કે કોઈ યંત્રની હોય, તો એ યંત્ર ચાલુ કરવા માટે આપણને પ્રથમ જરૂર પડે છે વીજળીની. તો આ વીજળી ઉત્પન્ન કરવા માટે આપણે ભારત દેશમાં ગુજરાતમાં વીજળી ઉત્પાદન માટે ખૂબ જ અહીંયા અણુ કેન્દ્રો છે. જુદા જુદા નદી, તળાવો, ડેમો પર આપણને જે વીજળી ઉત્પાદન માટેના અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવેલી છે, એમાં આપણને ગુજરાતભરમાં ખૂબ જ વીજળીનું ઉત્પાદન થાય. છતાં પણ આપણે અહીંયા દેશમાં એટલા બધા ઉદ્યોગો છે કે એમાં વીજળીની ખૂબ જ જરૂર પડે છે. આપણા ભારત દેશમાં દરેક સ્થળો, મહારાષ્ટ્રમાં છે, બિહારમાં છે, આંધ્રપ્રદેશમાં છે, જે વીજળી ઉત્પાદનના વિદ્યુત કેન્દ્રો આવેલા છે. પણ દર વર્ષે આપણે બીજી એક તેલની યાદ પણ કરીએ છીએ, અને એ તેલના યાદમાં લગભગ $50 અબજ કરોડ આપણે બીજા દેશોમાંથી, આપણા દેશમાં પણ તેલના બધા જગ્યાએ એ છે, છતાં પણ બીજા દેશોમાંથી અહીંયા મંગાવવામાં આવે છે અને એ જરૂરિયાત પૂરી પાડે. છતાં પણ આપણે વીજળીમાં ખૂબ જ પાછળ છે. દરેક ઉદ્યોગ ક્ષેત્રમાં એટલી બધી વીજળી વપરાય કે આપણને એક દિવસ જો વીજળી ન મળે તો લાખો કરોડો. આપણે આ વીજળી બચાવવાનો દરેકે એમાં ખૂબ મહત્વનો ફાળો છે તમારા જેવાનો. તમે પણ ઘરે આ વીજળી પ્રત્યે ધ્યાન આપો. પાણી પણ તમે જરૂર પૂરતું વાપરો, જેથી કરીને આપણો વીજળીનો બચાવ થાય. તમારે પંખાની જરૂર હોય, ટીવીની જે જરૂર હોય, જ્યાં જોતા હોય તો જ તમે ચાલુ કરો, ની જરૂર હોય તો બંધ કરી દેવો. કેટલીક જગ્યા મફતની છે, ગવર્મેન્ટનું છે, બિલ ભરે એમ કરીને તમે એને ચાલુ જ રાખે, પણ એ બધું આપણા પર એની અસર થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરે કે સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ જ્યાં જરૂર ન હોય એવી જો લાઇટ હોય કે પંખા હોય તેને તમારે તરત બંધ કરવા જોઈએ. અને એ ઝીણી વસ્તુ છે, એક સેકન્ડ બી તમે જો બંધ કરશો આજે તમારે ઘરે કે આપણે સ્કૂલમાં, જાહેર જગ્યાએ, તો એમની બહુ મોટી બચત થશે. દેખાય એવું તમે એક મિનિટ આપણે અહીંયા 100 પંખા હોય ને ફરે તો કેટલી આ વીજળીનો વેસ્ટેજ જાય. તેવી જ રીતે આપણે એક મિનિટનો એક સેકન્ડનો ઉપયોગ કરીને આપણે ન મળે તો લાખો, કરોડો, અબજો કરોડોનું નુકસાન થાય છે. તો એ વીજળી બચાવવા માટે આપણે ભારત દેશમાં ખૂબ જ પ્રયાસ ચાલી રહ્યા છે. તો આપણે પણ તમે અનુભવ કરતા હશો કે દરેક કાર્યમાં વીજળી, જ્યાં જોવો ત્યાં વીજળી. નાનો કારીગર હોય એને પાસે પણ આ ઇલેક્ટ્રિક થી જે કામ કરે છે. જો વીજળી ન હોય તો એને આખા દિવસનો જે મજૂરી હોય કે જે રોજગાર એ બંધ થઈ જાય. તમે જોયું હશે કે અત્યારે આપણા ઘરમાં, દરેકના ઘરમાં બોર છે, હેન્ડપંપ બિલકુલ ઓછા છે. એક દિવસ જો લાઇટ છે, 10